3.5 કરોડનો બંગલો છે. કેવી હાલત કરી છે એને માટીમાં રમી રમી. જો અત્યારે ઉઠીને તું આજ નાયો નહીં, માથામાં તેલ બી નાખ્યું નહીં આજે એને. હાલો મિત્રો, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે સવારમાં જો રિક્ષામાંથી બટાકા આ લારીમાં મૂકીએ. બરાબર, જો ડુંગળી મૂકી દીધી છે. બરાબર, આ છે દર્શીલ. જો આ ડુંગળી સરસ છે, 1 નંબર ડુંગળી છે. બરાબર, જો જો એકદમ નજીકથી બતાવું તમને. જો ડુંગળી, જો બટાકામાં સ્ટોરેજનો માલ હોય છે તો 1 દિવસમાં વીક થઈ જાય છે. જો બરાબર, અને આ બટાકાની 2 દિવસ થઈ ગયા છે. બરાબર, જો અને પણ સસ્તા ભાવે વેચી દેવાના છે. જો દર્શીલભાઈ, જો આ બટાકાનું કટ્ટું પડ્યું છે, એમાંથી આપણે આમાં નાખવાનું છે. બરાબર, જો આ ઘર 3.5 કરોડનો બંગલો છે. બરાબર, અમે અહીંયા આગળ ચોકી તરીકે રહીએ, દેખ રાખવાની ખાલી. જો આ બટાકાનું કટ્ટું ખોલીએ આપણે. બરાબર, આ બટાકાનું કટ્ટું ખોલીને એમાંથી બટાકા લારીમાં નાખવાના છે. જો કટ્ટું ખોલીએ, કટ્ટું બટાકા કાઢી અહીંયા મૂકવાના છે. બરાબર, જુઓ મિત્રો, આ 20 રૂપિયાના ભાવના બટાકા લાવ્યા. જો આ બટાકું આખું બગડેલું નીકળી. જો આ નુકસાન. જો આ બધા બટાકામાં આવું થયેલું. શું કરવાનું બોલો? વેપારીઓ કેવું ક્ષેત્રે આપણને. જો તું મજાક ના કરે એની દર્શીલ. જો આપણે બટાકા નાખી જઈએ. બરાબર, આ રોજનું કોમ છે. થોડું વેચાય ને એવું બધું. બાકી નોકરી કરતાં તો સારું રહે. નોકરી કરતાં પોતાની મનની મરજીના રાજા કહેવાય. બરાબર, તો આજનો જો આ જસના આવ્યો. જો કેવી હાલત કરી છે એને માટીમાં રમી રમી. જો અત્યારે ઉઠીને તું આજ નાયો નહીં, માથામાં તેલ બી નાખ્યું નહીં આજે એને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.